આપણે આખલાનો જે વિડીયો બનાવ્યો એ વિડીયોના અંતે આ યુવા મિત્ર અને આશ્રમના બાપુ આ વડીલ ગાયત્રી આશ્રમના એમણે આપણને કીધું કે આ જવાબ અમારી પાસે છે કે શા માટે આ આખલાઓ રોડ ઉપર બેઠા છે. એમનો જવાબ આ લોકો પાસે છે. આવો સાંભળીએ કે શા માટે આ આખલાઓ રોડ ઉપર બેઠા છે. હા, સરસ. આ પશુ છે, Head west, then turn right. જમીન છે ગૌસર. હા એક ગામની અંદર બે પ્રકારની જમીન હોય, હા એક તો સરકારી હા અને ગૌસર. હા તો આ ગામો ગામ કોઈ ઠેકાણે ગૌસર રહ્યું નથી. તો આપણું મકાન પડી જાય તો આપણે પણ રોડમાં જ બેહવું પડે. બહુ મુદ્દાની વાત છે. મુદ્દાની વાત છે. તો આ પશુ છે એ પશુની જમીન ક્યાં ગઈ? માણસ ખાઈ ગયો. હા, માણસ ખાઈ ગયો. માણસ ખાઈ ગયો તો પશુને તો જીભાન નથી કે ભાઈ અમારી જમીન તમે પાછી આપો એમ. તો પછી આ જ રહેવાનું કે ભાઈ આખલા છે. આપણે માની કે શંકર દાદાનું વાહન છે, ગાય છે, અન્ય પશુ. ગાયનું સંતાન છે. આ ગાયનું સંતાન છે, ગાય માતા છે. પણ બધા પશુ એમ રોજ છે, હરણ છે, એના માટે કોઈ જંગલ કે કોઈ ગૌસર રહ્યા ક્યાંય ન રહ્યા. બિલકુલ સાચી. તો અમારી એવી માંગણી છે કે ભાઈ આ પશુ છે એની જવાબદારી સરકારની છે કે ભાઈ એ પશુ માટે જે જમીન સરકારે આદિ અનાદિ અંગ્રેજો આવ્યા હતા, મુસલમાની યુગો આવ્યા, રજવાડા આવ્યા, આ બધા આવ્યા ને બધાએ ગૌસર રાખ્યું. અને આપણે આવ્યા તે ગૌસર ક્યાંય ગયું? ખાઈ ગયા. હા, તો એ પહેલા તો એક વાત માનો કે સરકારે કાયદા બનાવ્યા સરસ. અત્યારે હું માનું છું હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ગામો ગામ કે ભાઈ ગૌસરની જમીન ખાલી કરો. તો કોઈ એવો મુદ્દો ખરો કોઈ ગામમાં ખાલી થયું એવું નથી થયું? એ સમાચાર નથી મળતા. એવા મજા નહીં મળ્યા. હે, જે ગુજરાત સરકારે કેવડા કાયદા બનાવ્યા. હાઈકોર્ટના કાયદા, હું હાઈકોર્ટ પણ લડું છું, હાઈકોર્ટમાં મારા કેસ છે. તો કોઈએ પણ એવો ચુકાદો આપ્યો કે આ ઠેકાણે ગૌસર ખાલી કર્યું એમ નહીં. કોઈ કલેક્ટર સાહેબે નથી. કોઈ ડીડીઓ સાહેબે. આ યુવા મિત્ર પણ કઈ કહેવા ઈચ્છે છે. શું કહેશો ગૌચર બાબતે? ગૌસર બાબતમાં રામપર ગામમાં ગૌસર જ નથી પેલા પ્રથમ. અને 26 થી 27 મકાન ગૌસર ઉપર છે બધા. ઓહો. અને એનો અત્યારે અમદાવાદમાં હાઈકોર્ટમાં અમારે કેસ ચાલુ છે 7 વર્ષથી. બરોબર. અને ગામમાં જ્યાં સરકારી જમીન પડી હોય ત્યાં ઉથરેટી નાખી દેવાની, વાળી લેવાની, એટલે ઢોર બેહે ક્યાં. ઓહો. અને દવા છાંટી દેવાની. ખડ થાય છે અત્યારે, તમને આગળ આમ હું લઈ જાવ એટલે લાગટ દવા છાંટી દે. ઓહો. પછી ઢોરને જવાનું ક્યાં? રોડ ઉપર. રોડ ઉપર. અને ઉનાળામાં માટી કામ ચાલુ કરી દેવાનું, ગમે રાજકીયનું, એમાંથી માટી કાઢી લેવાનું, કામ થાય પૂરું. ગોંજરો ક્યાં ગયો? આ પશુનો ગોંજરો છે મારી પાસે 7 બાર પડ્યા ગોંજરાના. અહીંયા સર્વે નંબર છે આ વૃક્ષનો, એ ગોંજરો છે. હે, તો એ ગોંજરો ક્યાં ગયો? વળાઈ ગયો. બરોબર. માણસે વાળ્યો. માણસ વાળી લીધો. ઢોરનું માણસ ખાઈ ગયો. ઢોર પછી રોડ માથે બે. ચાલો, ધન્યવાદ. તમે આ સમાચાર અને મેસેજ આપ્યો. ડિજિટલ માધ્યમથી આપણે આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીશું. અમારી એક વિનંતી કે સરકાર પાસે કે ભાઈ આ ગાયોની જે જમીન છે એ ગાયોને પાછી આપો. હાથ જોડીને વિનંતી છે. વાહ વાહ. કે ભાઈ અમે આ જોયું છે ગામને પાદર કે આ પશુ કેટલા હેરાન થાય. તો અમારે સરકાર પાસે એટલી વિનંતી હાથ જોડીને, કલેક્ટરો પાસે, ડીડીઓ પાસે કે ભાઈ આ ગાયોની જમીન છે જે 7 બારમાં હોય જ આપો. વધારાનું કાંઈ જોતું નથી. ધન્યવાદ.